વડોદરામાં અનેક પંડાલોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અલગ અલગ વિસ્તાર 10 દિવસ માટે પ્રખ્યાત મૂર્તિઓ માટે જાણીતા હોય છે, જેમાં એક છે સુભાનપુરાનું યંગસ્ટર ગ્રુપ, જેમને આ વર્ષે 25 ફૂટ ઊંચી ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરી છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ યંગસ્ટર ગ્રુપમાં છેલ્લા 35 વર્ષથી ગણપતિ બાપાની બહુ મોટા પાયે પ્રતિમાની સ્થાપના કરતું આવ્યું છે. ત્યારે આ વર્ષે ગણપતિ બાપાની 25 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. પરંતુ આ પ્રતિમાની વિશેષતા એ છે કે આ 25 ફૂટની ઊંચી ગણપતિ બાપાની પ્રતિમા ફાઇબરમાંથી બનાવેલી છે. દર વર્ષે યંગસ્ટર ગ્રુપ આ ફાઇબરની પ્રતિમાનું સ્થાપન કરતું આવ્યું છે અને જેનું વિસર્જન નથી કરવામાં આવતું, અને જે મંગલ મૂર્તિ ગણપતિ બાપાની સ્થાપના કરે છે તે મૂર્તિનું જ વિસર્જન કરી બાપાને વિદાય આપવામાં આવતી હોય છે. યંગસ્ટર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ જ થીમ પર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જેની વધુ માહિતી યંગસ્ટર ગ્રુપના સભ્ય સની સ્વામીએ મીડિયા સમક્ષ આપી હતી. આ યંગસ્ટર્સ ગ્રુપ સુભાનપુરા ખાતે આવેલ છે અને છેલ્લા સતત 21 વર્ષથી આ મંડળ બહુ મોટા પાયે ગણપતિનું આયોજન કરે છે અને હરેક વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે. અને આ વિસ્તારમાં એક મોટું નામ ગણાય યંગસ્ટર્સ ગ્રુપ એ દર વખતે ઇકો ફ્રેન્ડલી, કારણ કે પીઓપીનો યુઝ નહીં કરવો અને ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જ યુઝ કરવો, એનાથી લઈને આ ફાઇબરની મૂર્તિ તમે જોઈ શકો છો કેટલી મોટી મૂર્તિ છે, જે 25 ફૂટની મૂર્તિ છે, જે ફાઇબરમાંથી બનાવેલી આવે છે. અને આ ગ્રુપ દરેક વખતે આ ફાઇબરની મૂર્તિનું વિસર્જન નથી કરતી, માત્ર સ્થાપનાની જે માટીની મૂર્તિ હોય છે એનું જ વિસર્જન કરવામાં આવે છે.